બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સત શિષ્ય સૂત પુરાણે કહે છે, એ મહાત્માઓ, નારદજીએ ભગવાન મહાદેવના ગણોને શ્રાપ આપ્યો છે અને શ્રાપ આપવાના કારણે તેનું પુણ્ય ક્ષય પામ્યું છે. આપણે કોઈને શ્રાપ આપીએ તો આપણા પુણ્યો નાશ પામે. તેથી ભૂલથી પણ કોઈને શ્રાપ આપવો નહીં. ભલે થોડું દુઃખ સહન કરી લેવાનું, થોડું અપમાન સહન કરી લેવાનું, થોડા 5 ડગલા પાછળ હટી જવાનું, પણ કોઈ દિવસ કોઈને શ્રાપ આપવાનું નહીં. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે એમનું તો અહિત થાય કે ન થાય, પણ આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તેથી કોઈના પ્રત્યે ખરાબ વિચાર કરવો એ પણ દુર્જનતા કહેવાય છે. કોઈની ખરાબ વાત કરવી એ પણ દુર્જનતા કહેવાય છે. સૌના માટે સારું બોલીએ, શત્રુઓ માટે પણ શુભ ભાવ પ્રગટ કરીએ. મારા જે શત્રુઓ છે તેને પણ ભગવાન તો સારી બુદ્ધિ આપજે, તેને સદબુદ્ધિ આપજે. નારદજીએ ભગવાન વિષ્ણુજીનો અનાદર કર્યો, તેથી નારદને સંતાપ મળ્યો છે. બીજાનો અનાદર કરવાથી કોઈ દી જીવનમાં આનંદ ન મળે. જેટલો સૌનો આદર કરો એટલું જીવન આપણું આનંદિત અને પ્રસન્ન રહે છે અને સૌને આદર ગમે છે. બાળકોનો પણ કોઈ દી અનાદર ન કરો, બાળકોનું પણ કોઈ દિવસ અપમાન ન કરો. બાળકોનું અપમાન કરવાથી, વયોવૃદ્ધ વ્યક્તિનું અપમાન કરવાથી, સજ્જનોનું અપમાન કરવાથી, આપણા વયોવૃદ્ધ દાદા દાદીનું અપમાન કરવાથી, માતા પિતાનું અપમાન કરવાથી, સાધુ બ્રાહ્મણોનું, શાસ્ત્રનું અપમાન કરવાથી માણસની કીર્તિમાં હાનિ પહોંચે, તેની કીર્તિ અપકીર્તિ બને. તેથી કોઈ દિવસ કોઈનું અપમાન ન કરવું, કોઈ દિવસ કોઈનો અનાદર ન કરવો. નારદે આવું બધું કર્યું છે તો નારદને સંતાપ મળ્યો છે. બીજાનું સન્માન કરવામાં શાંતિ મળે છે, બીજાનો આદર કરવામાં આનંદ મળે છે. તેથી નારદજી હવે હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહે છે કે ભગવાન વિષ્ણુ, મારું કલ્યાણ થાય એવું મને કોઈ માર્ગદર્શન કરો. મારું ચિત્ત ચિંતિત બન્યું છે, હવે હું શું કરું? ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે કે નારદજી, જ્યારે કોઈને આપણે શ્રાપ આપીએ ત્યારે આપણો પુણ્યનો ક્ષય થાય. આપણા પુણ્યો બધા જતા રહે છે. કેટલી મહા મહેનતે પુણ્ય એકત્ર કર્યા હોય ને કોઈને શ્રાપ આપીએ, આપણું પુણ્ય જતું રહે છે. હે નારદજી, હવે તમને હું ભગવાન શિવ ભક્તિનું માર્ગદર્શન આપું છું, આદર થકી તમે સાંભળો. ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપે છે કે નારદજી, તમે તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી દો, તમને તમારા મનની શાંતિ મળશે. અને પછી નારદજી, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો, તમને ફરી પુણ્યની પ્રાપ્તિ થશે. તમે રુદ્રાક્ષને ધારણ કરજો એટલે તમને સારું લાગશે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો દેખાડ્યા છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું, ભગવાન શિવજીના નામનો જાપ કરવો અને રુદ્રાક્ષને ધારણ કરવો. તાપત્રય હરમ, આ 3 વસ્તુ અંગ ઉપર ધારણ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી માણસ મુક્ત રહે છે. તે 24 કલાક રુદ્રાક્ષ પહેરવું, બને એટલું ભગવાનનું ભજન કરવું. ભાલમાં ભલે ભસ્મનું ત્રિપુંડ ન કરી શકે, પણ ભસ્મની બિંદી તો જરૂર કરવી જોઈએ. આપણી સનાતની પરંપરા છે, આપણા પૂર્વજોની પરંપરા છે, આપણા ઋષિ મુનિઓની પરંપરા છે. ભાલમાં ચાંદલો કરવાથી શરમ શાની ભાઈ? સવારમાં પ્રભુના નામનો ચાંદલો કરવાનો છે. પ્રભુ આપણી રક્ષા કરે છે, ભગવાન આપણી રક્ષા કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે નારદ, જેના ભાલમાં ભસ્મની બિંદી હોય, જેના મુખમાં શિવજીનું નામ હોય ને જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, એવા માણસોનું દર્શન કરવાથી પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ મળે. જ્યાં ગંગા, યમુના और માતા સરસ્વતી બિરાજે છે, એવી પ્રયાગની યાત્રાનું ફળ આ 3 વસ્તુ જેના અંગ પર ધારણ કરેલી હોય છે. એ મનુષ્ય પોતાની આધિ વ્યાધિ ઉપાધિમાં તો મુક્ત રહે છે, પરંતુ એ મનુષ્ય દર્શન છે, ત્રિવેણી સદર્શન. આવા મનુષ્યોનું દર્શન કરવાથી ત્રિવેણીની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય. ત્રિવેણી એટલે પ્રયાગરાજ, જે તીર્થોનો રાજા છે. આમ તે લગભગ સવે પ્રયાગ તીર્થની યાત્રા કરે છે, જ્યાં મહાકુંભનું આયોજન થાય છે. એ પ્રયાગ તીર્થને એનો કેટલો મહિમા છે. શિવનામ યથા ગંગા, ભગવાન શિવનું નામ સાક્ષાત ગંગા છે. વિભૂતિ યમુના મતા,
વિભૂતિ સાક્ષાત યમુના મહારાણી છે, વિધિનામ પ્રોક્તા. આ ભગવાન બોલ્યા છે, બહુ સારું કામ કર્યું તમે. મને એમ થતું હતું કે આ બધા દૂર શા માટે બેહતા હશે, એટલા બધા દૂર. મેં કીધું નજીક આવો કે તમે દૂર બેસો, તમારી પાસે 500 પાઉન્ડ તો લેવાના જ છે. કારણ કે આપણે શું ભેગા થયા છીએ મંદિર માટે, એટલે દૂર બેસો કે નજીક બેસો. હા રમેશભાઈ, એક મિનિટ, આ ખુરશી ખખડે છે બહુ. હા હા, જે દૂર બેસે એની પાસેથી 1000 પાઉન્ડ. કારણ કે આપણો સમાજ છે ને આપણે ભેગા થઈને કરવાનો છે. આ તો બહુ સારું કહેવાય. આ મિસ્ત્રી આહિર આપણી સાથે જોડાય છે, નકર આપણા સમાજ જ બધા ભેગું કરવું પડે આપણે. જો આજે મહાપ્રસાદમાં આહિર સમાજ છે, હું તમને કહું આપણી કથાના મુખ્ય જજમાન મિસ્ત્રી છે. હું તમને કહું એટલા ભાગશાળી કહેવાય છે. કથા તો આપણે આયોજન કર્યું છે અને જજમાન મિસ્ત્રી છે. અમારા હમણાં અમદાવાદની અંદર એક સંસ્થા બનતી હતી, લેવાની કડવા પાટીદાર ને કેમ 100 કરોડનું અમારે દાન કર્યું હતું પેલા રામ ઉમિયાધામની અંદર. 100 કરોડનું એકલો માણસે દાન કર્યું. 125 કરોડ. હું નામ એનું રામ નહીં બોલાય, કાંઈ વાંધો નહીં. કાંતિ રામ એટલું મોટું દાન સમાજને કર્યું. બોલો, આવા મોટા મોટા દાતાઓ છે. 5 લાખ 10 લાખ 11 લાખ રૂપિયા તો આપણે રમતા રમતા આપી શકીએ આપણે, અને આપણા માટે છે. અને દાન કરેલું કોઈથી જતું નથી. ભગવાન આપણને 10 ગણું આપે છે. ભગવાન આપણી સાથે જોડાયેલો છે. એ તો થોડુંક 1 ડગલું હાલીશ તો હું તારી સામે 10 ડગલા હાલીશ. આવું ભગવાન આપણને વચન આપેલું છે. તો ભાલમાં ભસ્મની બિંદી કરવી, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને રુદ્રાક્ષને ધારણ કરવું, એનો મહિમા કેટલો છે. તો કે આ મનુષ્ય રોજ રોજ ત્રિવેણીની યાત્રાનું ફળ મળે છે. શિવનામ યથા ગંગા, શિવનામ યથા ગંગા. શિવજીનું નામ સાક્ષાત ગંગા છે. અને વિભૂતિ વિભૂતિ યમુના. વિભૂતિ સાક્ષાત યમુના મહારાણી છે. અને રુદ્રાક્ષ રુદ્રાક્ષ વિધિના પ્રોક્તા. સર્વ પાપ વિનાશિની. સર્વ પાપ વિનાશિની. એ મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત રહે છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને સંતાપમાંથી છૂટવા માટે ભગવાન શિવજીની ભક્તિ આપે છે. અને હવે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે નારદજી, મહાદેવની કથા તમે સાંભળો તો ગયેલું પુણ્ય ફરી તમને પાછું પ્રાપ્ત થાય. અને શંકર ભગવાનની કથા સાંભળવાથી જે પુણ્ય મળે છે એ પુણ્યનો કોઈ દી નાશ ન થાય. ભાવથી, કુભાવથી, આળસથી જે રીતે સાંભળે તેનું કલ્યાણ થાય. તમે બેઠા બેઠા ભાવથી સાંભળો તો પણ કથા કલ્યાણ કરે છે. કુભાવથી સાંભળો તો પણ કથા કલ્યાણ કરે. તમે ઝોલા ખાતા ખાતા સાંભળો તો કથા તો ભગવાનનું કલ્યાણ, આપણું કલ્યાણ જ કરે છે. અને ભગવાને વચન આપેલું છે, ભાવ કુભાવ રામચરિત માનસ. ભાવથી કુભાવથી કોઈ પણ રીતે જે ભગવાનની કથા સાંભળે છે તેનું સર્વ રીતે કલ્યાણ થાય. આવું ભગવાને વચન આપેલું છે. ભાવ કુભાવ અલખ આલસ. ભાવ કુભાવ અલખ આલસ. નામ જપત મંગલ દિશી દશ. નામ જપત મંગલ દિશી દશ. જે પરમાત્માનું ભજન કરે છે તેનો 10 દિશા મંગલ કરે છે. 4 દિશા, 4 ખૂણા, આકાશ અને પાતાળ
દિશા કેટલી થઈ? 10. હવે 10 દિશા જેનું મંગલ કરે તેનું ભલા અમંગળ કોણ કરી શકે છે? તેથી ખૂબ ભગવાનનું ભજન કરો. આ જીભને શું કામ હોય? ચાલતા ચાલતા, બેસતા ઉડતા, જે પ્રભુનું ભજન કરે છે પ્રભુ તેનું ખૂબ ધ્યાન રાખે છે. હરિને ભજતા રે હજુ કોઈની. કેટલા સુંદર સુંદર આપણને આપણા બધા પૂર્વ ભક્તોએ આપણને પંક્તિઓ આપે છે. એના કામો અટકે નહીં, ભગવાન તેની લાજ રાખે છે. આશા રાખું છું સૌને આવડે છે ને આપણે હવ સાથે સાથે ગાયા. આપણે આમ લેરથી ગાઓ. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શામૈયા સા વદે વેદવાણી રે. જેની સુરતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. ભગવાને વચન આપ્યું છે, જે મારું ભજન કરે છે તેની લાજ રાખે છે અને ભગવાનના ભક્તોનું ધ્યાન ભગવાન જ રાખે છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા ભગવાનને ખૂબ યાદ કરો. કોઈને મદદ ન કરી તો કાંઈ વાંધો નહીં, કોઈને લડવું નહીં, એ પણ મોટી મદદ છે. કોઈના જીવનમાં અવરોધ ન બનવું, કોઈનો વિરોધ ન કરવો, સારું વિચારવું, સારું કરવું. આપણે મનુષ્ય છીએ. સુંદર ભજન છે. વાલી ઉગાર્યો પ્રહલાદ હિરણાકંશ માર્યો રે. વાલી ઉગાર્યો પ્રહલાદ હિરણાકંશ માર્યો રે. વિભીષણ રે આપ્યું રાવણ સંહાર્યો રે. વિભીષણ ને આપ્યું રાવણ સંહાર્યો રે. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ રે કોઈની લાજ જતા નથી જાણી રે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી તમે મહાદેવજીની કથા સાંભળો. નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહ્યું કે ભગવાન શ્રી હરિ મને મહાદેવની કથા કોણ સંભળાવે?
ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદજી, મહાદેવની કથા સાંભળવા માટે તમારા પિતા બ્રહ્માજીની પાસે જાઓ, બ્રહ્મલોકમાં જાઓ, સ્વયં બ્રહ્માજીને વિનંતી કરજો, તમને મહાદેવજીની કથા કહેશે. અને નારદજી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી બ્રહ્મલોકમાં આવે છે અને પિતા બ્રહ્માજી સુંદર ઊંચા આસન પર બેઠા છે. જયના નારદજી પ્રણામ કરે છે બ્રહ્માજીને, સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદજી પોતાના પિતાજીને દંડવત પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કર્યા પછી પિતાજીની સુંદર પરિક્રમા કરે છે. કેટલો સુંદર વ્યવહાર કર્યો છે, કેટલો સુંદર શિષ્ટાચાર છે. આચારહીન પુરુષ લોકે ભવતી નિંદિતા. જે માણસોને જીવતા નથી આવડતું તેની સમાજમાં નિંદા થાય છે. આપણે નિંદા કરવાનો કોઈની પાસે સમય નથી, પણ આપણને જ્યારે જીવતા ન આવડે ને ત્યારે લોકોને નિંદા કરવા માટે આપણે અવસર આપતા હોય છે. આપણે જ આપણા વ્યવહારમાં વાણીમાં ભૂલ ન કરીએ તો આપણે કોણ નિંદા કરે ભાઈ? આપણે આપણી વાણી વ્યવહારમાં ભૂલ કરતા હોય ત્યારે આ લોકોને આપણે નિંદા કરવાનો અવસર આપતા હોય છે. કેટલો સુંદર પિતા સાથે વ્યવહાર કર્યો છે. આપણામાંથી કોઈને પૂછ્યું જુઓ, તમે કોઈ તમારા બાપાને પરિક્રમા કરી? તેમ કે પરિક્રમાને ક્યાં વાત કરો, કોઈ પાણી નથી પાયું. પરિક્રમા કરવાની તો વાત એક બાજુ રહી છે. વડીલોની સેવા કરવાથી ધનની વૃદ્ધિ થાય, વડીલોની સેવા કરવાથી આરોગ્ય મળે છે. આપણા ઘરમાં વયોવૃદ્ધ દાદા દાદી હોય, બા બાપો જે હોય, તેમની સેવા કરીએ તો આપણી આયુ પણ વધે અને આપણું આરોગ્ય પણ વધે છે. મંદિરમાં બેઠેલા ભગવાન આપણને આશીર્વાદ આપે કે ના આવે એને આપણને ખબર નથી, પણ આપણા ઘરના વડીલોની આપણે સેવા કરીએ તો એ લોકો મોઢો આપણને આશીર્વાદ આપે અને એટલા રાજી થાય. ખાલી પગે લાગો છે દાદા દાદી રાજી થાય. અભિવાદન શીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. આયુ, વિદ્યા, યશ વડીલોની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. માણસ ઘણું બધું કરે પણ ઘણું બધું ભૂલી પણ જાય છે. આજે પિતાજી સાથે નારદે કેટલો સુંદર વ્યવહાર કર્યો છે. આપણા ઘરમાં આપણા જીવિત પિતા હોય તો આપણા જેવા કોણ ભાગ્યશાળી? જીવિત માતા પિતા હોવા એ મોટું ભાગ્ય છે. અને વયોવૃદ્ધ માતા પિતા કેટલા તેના મહેમાન ભાઈ. હવે તેની ઉંમર થઈ ગઈ છે, હવે 20 વર્ષ કે 25 કે 30 વર્ષમાં એ આ દુનિયા છોડીને જતા રહેશે. પછી આ દુનિયામાં કોઈ જગ્યાએ માતા પિતા જોવા નહીં મળે, કોઈ જગ્યાએ તેનો અવાજ સાંભળવા નહીં મળે આપણને. આખું હિમાલય પહાડ ખોળી નાખશો ને તો ગયેલા મા બાપ આપણને ફરીવાર જોવા નહીં મળે. તેથી ઘરના વડીલો જો જીવિત હોય તો એને ખૂબ આદર કરો, ખૂબ સેવા કરો. ભલે તમે દૂર રહેતા તો રોજ એક ફોન તો કરો કે બાપુજી મજામાં છો ને, તમે બા કેમ છે, બધું બરાબર છે ને? મા બાપ કેટલા રાજી થાય, મા બાપના આશીર્વાદ કેટલા મળે. લોકો ભૂલી જાય છે. હળાહળ કળિયુગની અંદર લોકો મા બાપની સેવા કરવાનું ભૂલી ગયા છે, મા બાપને રાજ્ય રાખવાનું ભૂલી ગયા છે. નારદે સુંદર પિતા બ્રહ્મા સાથે વ્યવહાર કર્યો છે, કારણ કે નારદજીના પિતા છે બ્રહ્માજી, પરિક્રમા કરે છે. આપણે કોઈ દિવસ આપણા બાપાની પરિક્રમા કરી નથી કરી. ગણેશે પોતાના મા બાપની પરિક્રમા કરી, દક્ષ મહારાજે પોતાના પિતાની પરિક્રમા કરી છે. ક્યારેક અવસર મળે તો વયોવૃદ્ધ મા બાપની પરિક્રમા કરવી જોઈએ. અમારે ચેન્નાઈમાં એક પરિવાર છે, એ રોજ એના માતા પિતાની આરતી ઉતારતા. હવે તો પિતાજી જતા રહ્યા, મા છે, પણ પિતાજી જયારે જતા રહે ત્યાં સુધી છોકરાઓ એટલી સેવા કરી, એટલી સેવા કરી. કચકડવા પાટીદાર છે, જેમ લેવા પટેલ પાટીદાર હોય એમ કચકડવા પાટીદાર છે. એટલી સેવા કરે. એની અંદર ભગવાન જ તેના માતા પિતા, ઘરની અંદર બીજા કોઈ ભગવાન જ નહીં. એના ઘરમાં જ એના મા બાપ એ જ એના ભગવાન. એક વાત કહું, જે મા બાપને ભગવાન માને ને, ભગવાન એના પર ખૂબ કૃપા કરે છે. બીજા બધાના આશીર્વાદ આપેલા તો જતા રહે, પણ મા બાપના આશીર્વાદ તો અખંડ હોય છે. આ
આજે નારદજી કેટલું સુંદર આપણને માર્ગદર્શન કર્યું. માત પિતા પરમાત્મા સાક્ષાત ભગવાન છે. મા બાપ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. આપણે શું જાણીએ છીએ, અત્યારની વર્તમાનની પ્રજા આવું બધું ભૂલી રહી છે. ઘણી ઘણી વાર આપણને દુઃખ થાય કે આ બધા ક્યાં જશે. ઘરના ભાઈઓ દાદા દાદીની પાસે થોડી વાર બેસીને વાતો સાંભળો ને તોય તેનો કોઠો ખાલી થાય, તો તેનું હૈયું હળવું થાય. એની વાતો તમે સાંભળો. ભલે પગ ન દબાવો તો કાંઈ વાંધો નહીં, પરિક્રમા નહીં કરો તો કાંઈ વાંધો નહીં, પ્રણામ નહીં કરો, પણ થોડી વાર બાજુમાં બેસીને થોડી થોડી મીઠી મીઠી વાતો તેને સાંભળો. કેટલા રાજી થાય, કારણ કે આપણા ભગવાન છે. માત પિતા પરમાત્મા આપણા ભગવાન છે. मिले न दूजी बात जिसने की उनकी सेवा શાબાશ. उनका बेड़ा पार जिसने की उनकी सेवा उनका बेड़ा पार. જેને પોતાના મા બાપની સેવા કરે છે તેનો બેડો પાર થઈ ગયો. જેની સાથે પોતાના મા બાપના આશીર્વાદ હોય છે એનો દુનિયામાં કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. આ દુનિયામાં બધું મળશે પણ મા બાપની સેવા કરવાનો અવસર પાછો નહીં મળે. તમે પરદેશમાં રહેતા ને તમારા મા બાપ દેશમાં રહેતા હોય તો રોજ એક ફોન કરી લો. હજારો કામ છોડીને સમય કાઢી અને મા બાપની સાથે વાત કરી લેવાની. અને એમની આંખો બંધ થઈ જશે ને પછી તમારી સાથે કોઈ વાત કરવા વાળું નથી. આપણે જન્મ આપ્યો, જીવન આપ્યું છે, આપણે કેટલી સેવા કરી છે, આપણું કેટલું લાલન પાલન કર્યું છે, આપણે ભૂલી જઈએ. જે આપણા માતા પિતા આપણી સેવા કરે ને એમાંથી 1/100 ભાગની આપણી સેવા મા બાપની ન કરી શકે. આટલા ઋણ આપણા પર મા બાપના છે. શરીરનું ચામડું ઉતારીને પગરખા બનાવી અને જો મા બાપને પહેરાવવામાં આવે ને તો એ ઋણમાંથી મુક્ત ન થાય. શરીરમાં જેટલું લોહી છે એટલું લોહી તેની સેવામાં ખર્ચી નાખી તો પણ મા બાપના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. આ છે માતા પિતાનો મહિમા. તેથી આપણા પહેલા ભગવાન છે, પ્રથમ ભગવાન છે. લાખો કમાતા હો ભલે, એ બધું શું કામનું? મોટા મોટા બંગલા, રાજમહેલ હોય, લાખો કરોડો રૂપિયા કમાતા હોય, સમાજમાં વાહવા ને જય જયકાર થતી હોય, પણ મા બાપ જો દુખી હોય તો એ બધી કીર્તિ ને બધા પૈસા એ બધા હું કામ ના થાય. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે. એ માનવું ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. જીવનનો કોઈ સુવર્ણમાં સુવર્ણ અવસર હોય તો મા બાપની સેવા કરવી. તે જ્યાં પગ મૂકશો ત્યાં સફળતા મળશે, જ્યાં હાથ મૂકશો હાથ ખાલી નહીં આવે, જ્યાં તમારી ઉપસ્થિતિ ત્યાં સન્માન મળશે, કારણ કે મા બાપના આશીર્વાદ છે. આ નારદજીના વ્યવહારથી આપણને એક નવી પ્રેરણા મળે છે કે નારદજીએ પોતાના પિતાને સીધું મને કહ્યું કે મને વિષ્ણુ ભગવાને મોકલો છે, મને કથા મળાવો. પહેલા કેટલો સુંદર વ્યવહાર કર્યો છે, શિષ્ટાચાર કર્યો છે, પિતાજી સાથે મધુર વ્યવહાર. પિતાજી નારદના વ્યવહારથી પ્રસન્ન થયા છે. બ્રહ્માજી કહે છે નારદજી ધન્ય છો, આપ ધન્ય છો. નારદજી હાથ જોડીને કહ્યું છે હે પિતા બ્રહ્મા, આપની પાસે હું એટલા માટે આવ્યું છું, ભગવાન વિષ્ણુજીએ મને કહ્યું છે કે નારદજી ભગવાન મહાદેવની કથા સાંભળો. તેથી પિતા બ્રહ્મા તમારી પાસે હું કથા સાંભળવા આવ્યો છું, મને તમે કથા કહો. મને શંકર ભગવાનની કથા સાંભળવી છે.
બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઊભા થાય છે અને પોતાના પુત્ર નારદને પગે લાગે છે. અને સંસ્કાર સંપન્ન દીકરો મા બાપ માટે પણ પ્રણમ્ય છે. ભગવાનનો ભક્ત દીકરો મા બાપ માટે પણ વંદનીય છે. સમાજનો સેવક અને ગુણવાન દીકરો હોય મા બાપ માટે પણ સન્માનિત છે. ગણેશની પૂજા પહેલા શંકર પાર્વતીએ કરી છે, પછી દેવતાઓએ કરી, પછી ઋષિ મુનિઓએ કરી છે અને પછી આપણે બધાએ કરી. પહેલી પૂજા તો શંકરને પાર્વતી ગણેશની પૂજા કરી, ગણેશને અભિષેક કર્યો છે. ગુણવાન દીકરા હોય તેનું સન્માન કરીએ. નારદના મનમાં સંશય થયો છે. आओ आइए पधारिए, आपका स्वागत. लक्ष्मीनारायण मंदिर ने हमारा प्रेसिडेंट है. वर्षों पहला मैं पहले कथा लक्ष्मीनारायण मंदिर में मैंने की थी. हाँ जी, बहुत हृदय से आपका स्वागत है. बहुत तालियों का द्वारा इस लक्ष्मीनारायण मंदिर प्रेसिडेंट का आदर करें. आदर के साथ बैठिए आप. જીવનને ગંભીરતાથી જીવીએ. જીવન જીવવું એ મહત્વનું નથી, પણ જીવન કેટલું સુંદર જીવવું એ જીવનમાં બહુ મહત્વનું હોય છે. બીજી વાર જીવન મળે ન મળે ખબર નથી, પણ જીવન મળ્યું છે એને માણીએ, જાણીએ, સમજીએ અને ભવ પાર ઉતરીએ. આપણે જીવનનો અદ્ભુત મહિમા છે. બીજી વાર ને ત્રીજી વાર મળે નહીં મળે આપણને આમાંથી કોઈને ખબર નથી, પણ જે મળ્યું છે તેને શણગારીએ. શણગારીએ એટલે સોના ચાંદી હીરે મોતીથી શણગારવાનું નથી. શણગારીએ તો આપણે આપણા સદગુણોથી શણગારીએ. આપણે જલ્દી જલ્દી બેસી જાઓ, અવાજ નહીં કરો, કારણ કે ભગવાનની કથા સાંભળીએ છીએ આપણે. કોઈ મહેમાન આવે તો એકદમ ચૂપચાપ જલ્દી જલ્દી બેઠાડી દેવાના, કારણ કે ખુરશી બધી ખખડે બહુ. તમે જો ભારતમાં કેવી કથા હોય, પરદેશને હું વખાણ કરવાના, કેવા સોફા આગળ નાખેલા હોય. મારો જજમાન કેમ બેઠો ખબર? રાજાનો રાજા થઈને બેઠો હોય.